નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘનો એક મહત્વનો પરિપત્ર છે એ જોવા મળી રહ્યું છે। મિત્રો, લાંબા સમયથી શિક્ષકની ભરતી છે કંઈ ના કંઈ અટવાઈ રહી છે, જેમાં હવે અગાઉ નવી અપડેટો મળતી રહે છે। જેમાં મિત્રો મહત્વનો પરિપત્ર કર્યો છે જાહેર। જુઓ શું છે મહત્વની અપડેટ। હવે શિક્ષકની ભરતી કંઈ ના કંઈ આગળ વધી શકે છે કે નહીં, શું પરિપત્રની હકીકત છે, મહત્વની અપડેટ આજે રોજની શું મળી છે, વિગતવાર માહિતી આપજો। અને ખાસ મિત્રો, જે માહિતી આપવામાં આવી છે એની અપડેટ જરૂરથી નિહાળજો પૂરી। તો અત્યારની અપડેટ આપણે શું મળી છે, ખાસ અપડેટ મેળવીએ। તો મિત્રો, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ અહીંયા તમને જોવા મળી રહ્યું છે, જેમાં થોડું તમને ઝાંખો દેખાતું છે, પરંતુ ક્વોલિટી તમે થોડીક વધારી અને જોઈ શકો છો, અને તમને વાંચીને પણ હું સંભળાવવાનો છું। મિત્રો, અહીંયા જોડે પડતી ચૂંટણી કમિશનર, રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાત, સરદાર પટેલ ભવન, સેક્ટર બ્લોક 9, છઠ્ઠો માળ, ગાંધીનગર મહત્વનો પરિપત્ર છે। શિક્ષણ વિભાગ દ્વારા સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં, વિદ્યા સહાયક તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકની ભરતી તથા ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચરણની ભરતી પ્રક્રિયા ચાલુ રાખવા મંજૂરી આપવા બાબત અહીંયા મહત્વની અપડેટ છે। સાથે મિત્રો, જય ભારત સાથે ઉપરોક્ત વિશે જણાવવાનું કે ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિષયમાં દર્શાવ્યા અનુસાર વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક, જૂના શિક્ષક તથા આચાર્યની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। સપ્ટેમ્બર 2024 હતા ત્યારબાદ ક્રમાંક જાહેર આપી વર્તમાન ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। વર્તમાન સ્થિતિએ રાજ્યની જે ચૂંટણી જાહેર થઈ છે મિત્રો સ્વરાજ્યની, તો આચારસંહિતાને કારણે આ ભરતી પ્રક્રિયા સ્થગિત કરાઈ છે। તો મોટા ભાગની ભરતી પ્રક્રિયા પૂર્ણ મેરિટ તથા સિનિયોરિટી આધારે પારદર્શિતા રીતે થાય છે। તો આ ભરતી પ્રક્રિયા શરૂ થાય અને ઘણો લાંબા સમયથી અટકેલી છે, તો મિત્રો એ ભરતી પ્રક્રિયાને ચૂંટણીની આચારસંહિતાને જે સ્થગિત કરવામાં આવી છે એ મિત્રો બંધ કરી અને પ્રોસેસ ફરીથી મિત્રો ચાલુ કરવામાં આવે, એટલે કે એની જે રનિંગ પ્રોસેસ છે એ રાખવામાં આવે, એવું મિત્રો જે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા મહત્વની અપડેટ ચૂંટણી પંચને આપવામાં આવી છે। તો મિત્રો, તમે જુઓ શું છે આજની અપડેટ, તમે નિહાળી રહ્યા છો। તો ખાસ આવી જ ઇન્ફોર્મેશન માટે લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય હિન્દ, જય ભારત।